ભાવનગરમાં ત્યજી દેવાયેલ બાળકને કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલના હસ્તે ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપાયો। આજના દિવસમાં ભાવનગરના સર હોસ્પિટલમાં ત્યજી દેવાયેલ બાળકને જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ દ્વારા ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યો। આ હસ્તક્ષેપ બાદ બાળકને સદભાવના અને સંરક્ષણ માટે યોગ્ય સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે। આ પગલું જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણ માટે કડક ઉપાયો તરીકે નોંધાયું છે। ત્યારે આ ઘટનાના પગલે લાગુ પડતી ચાઇલ્ડ વેલફેર પોલિસી હેઠળ ગુણવત્તાયુક્ત સંભાળ અને ભાવિ વિકાસ માટે મોટી તૈયારી કરી છે। જિલ્લા કલેક્ટર પણ બાળકોની સારી ભવિષ્ય માટે રાજ્યની વિવિધ પ્રોગ્રામોને વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ છે। આ ઘટના માને ત્યારે મહત્વપૂર્ણ છે જ્યારે માનવ અધિકારોના સંરક્ષણ અને બાળકોના કલ્યાણ માટે સરકાર અને સંસ્થાઓ બિનમૂલ્ય કાર્ય કરી રહી છે। રાજ્ય અને સ્થાનિક કક્ષાએ આવી પ્રકારની કામગીરી આજે અનિવાર્ય બની ગઈ છે। આ દરમિયાન યથાવત કાયદા અને પ્રત્યાવટના માપદંડો પણ તેવી કોઈપણ ઘટનાની અટકાવટ માટે ઉપયોગમાં લાવવામાં આવ્યા છે। આ દ્રષ્ટિએ રાજ્ય સરકાર ચાઇલ્ડ વેલફેર એજન્સીની કામગીરીને વધુ મજબૂતીથી અમલમાં લાવવાના પ્રયાસમાં છે। આજે ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન તરીકે હું કહી શકું કે મારા માટે બહુ મોટો દિવસ છે, કારણ કે આજે હું અને CWCના જે બાકી જેટલા પણ મેમ્બર્સ છે, અમે લોકો અહીંયા સરટી હોસ્પિટલમાંથી એક મેલ ચાઇલ્ડ છે તેનું અમે નામ ધ્યેય પાડ્યું છે અને હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે ટીનીબેન મુકેશભાઈ નાયક એની મધરનું નામ છે। એ 23/2/2025ના રોજ આ બાળકને અહીંયા હોસ્પિટલમાં ત્યજીને જતા રહ્યા। અમે લોકો એને શોધવાનું, પોલીસ FIR વગેરે જે ફોર્મેલિટી છે આ બધું કરી દીધું છે। આજે 12 મેના દિવસે અમે આ બાળક ધ્યેયને અહીંયા જે તાપીભાઈ બાલગૃહ જો SAA સ્ટેટ એડોપ્શન એજન્સી છે એમાં લઈ જવા માટે અહીંયા હોસ્પિટલમાં આવ્યા છે અને પછી કાલે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આવશે। 60 દિવસ સુધી કોઈ પણ આ બાળક વિશે પોતાનો હક જતાવી શકે છે અને 60 દિવસ પછી જે કારા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી એમાં આ બાળકનું નામ અને બધી વિગત ચઢાવી દેવામાં આવશે અને પછી સરકારના નીતિ નિયમ પ્રમાણે એડોપ્શનની જે કાર્યવાહી થશે આ થશે। સો કલેક્ટર તરીકે અને CWCના ચેરમેન તરીકે હું કહી શકું છું કે મારા માટે પણ બહુ આજ સારો દિવસ અને સારા અઠવાડિયાની શરૂઆત થઈ છે અને હું કોશિશ કરી કે હું પોતે બાળકને લઈને ત્યાં તાપીભાઈ વિકાસ ગૃહમાં મૂકીને આવીશું અને ખૂબ જ સરસ દિવસ છે મારા માટે।